નમસ્કાર ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યમાં ધોધમાર ક્યાંક તો ક્યાંક છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં નદીમાં પૂર આવી ગયા છે, નદી નાળા છલકાઈ ગયા છે। ઘણી બધી જગ્યાએ ખૂબ મોટા ભૂવાઓ પણ પડ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે જોવું છે કે આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે, સાથે આગામી દિવસોમાં કયા વિસ્તારો એવા છે કે જ્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં ભારે વરસાદ પડવાનો છે। સૌથી પહેલા હવામાન વિભાગ દ્વારા જે આખું ફોરકાસ્ટ છે તે બહાર પાડવામાં આવ્યું છે, તેના પર નજર કરીએ। સૌથી પહેલા આજના દિવસની જો વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ બાજુ વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, ખેડા, પંચમહાલ આ બાજુ આખું એટલે કે ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે ત્યાં ભારે વરસાદ થવાનો છે। કચ્છ અને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમુક દરિયાકાંઠાના પ્રદેશો છે ત્યાં આજે ધીમી ધારે વરસાદ રહેવાનો છે। આપણે વાત કરીએ તારીખ 3 ની તો 3 તારીખે ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની સંભાવનાઓ કરવામાં આવી છે। હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। છૂટાછવાયા વરસાદની જો વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। મોટાભાગના સ્થળો છે કે જ્યાં હળવા વરસાદની છે તો આપણે વાત કરીએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારો છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગો છે કે ત્યાં વરસાદ વરસી શકે છે। તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી પણ સૌથી વધારે વરસાદ વરસી શકે અને સંભાવનાઓ છે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદની ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। બીજી તારીખ આપણે 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે કચ્છમાં છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડશે। પણ જે દરિયાકાંઠાના આ બાજુના વિસ્તારો છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે આ બાજુ રાજકોટ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે। બાકી સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં સાર્વત્રિક પડવાનો છે, બધી જ જગ્યાએ છે વરસાદ પડવાનો છે। આ તરફ આપણે જોઈએ તો 5 તારીખે પણ એ જ છે, પરંતુ 5 તારીખે હળવાથી મધ્યમ વરસાદમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર બાકી આખો જે વિભાગ છે ત્યાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે। એટલે કે જે કહેવાય છે કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે, તો આખા એવા ફોરકાસ્ટમાં દેખાયું છે કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે। બીજી તરફ આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અત્યારે કેવું વિંડીમાં વાતાવરણ દેખાઈ રહ્યું છે, ખાસ કરીને જ્યાં સિસ્ટમ સક્રિય થઈ છે આપણે જોઈ શકાય છે કે નાગપુર બાજુ અત્યારે એક સિસ્ટમ દેખાઈ રહી છે, બીજી મહારાષ્ટ્રને નજીક એટલે કે સુરતમાં આપણે જોયું છે કે જે સિસ્ટમ છે સક્રિય થઈ છે એની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને 2 થી 3 દિવસથી સુરતમાં ખૂબ વરસાદ દેખાઈ રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં જે આ સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર સુરતમાં ખાસ જોવા મળશે, એટલે ભારે વરસાદની સંભાવનાઓ છે। બીજી બાજુ વાપી, વલસાડનો છે વિસ્તાર અને ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની જો વાત કરતા હોય ત્યારે દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં વધારે વરસાદની સંભાવનાઓ છે। આજના દિવસની આપણે વાત કરી રહ્યા છે ત્યારે કચ્છના રાપર અને ભુજનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ આજે વરસાદની સંભાવનાઓ છે। આ બાજુ દરિયાકાંઠાનો આખો પ્રદેશ છે ત્યાં પણ વરસાદ અત્યારે હાલ પડી જ રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાંથી આજે એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ભારે વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે, પરંતુ ખાસ એટલો કોઈ વરસાદ આજે અમદાવાદ સહિત વડોદરા સહિતમાં દેખાતો નથી, પરંતુ ધીમે ધીમે જેમ સિસ્ટમ આગળ વધશે તેમ મધ્ય ગુજરાતને પણ ઘેરી લેશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ભારે વરસાદ દેખાઈ શકે છે। હવે તમે જુઓ કે સાંજના 7 વાગ્યા સુધીના સમયમાં અમદાવાદ સહિતનો આખો વિસ્તાર છે એ કવર થઈ જશે। કચ્છમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મોરબી સહિતનો આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। આ બાજુ વેરાવળ અને જે ભાવનગરનો આખો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારે ત્યાં ભારે વરસાદ પડી પણ રહ્યો છે, પરંતુ ધીમે ધીમે જે સિસ્ટમ છે એ સ્ટ્રોંગ થશે। મધ્ય ભારતની જે કહેવાય છે કે આખી સિસ્ટમ છે અહીંયા ઇન્દોર નજીક છે એ દેખાઈ રહી છે સક્રિય, એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી સુરત તરફ જશે અને સુરત પાસે 2 થી 3 દિવસમાં 3 સિસ્ટમો ભેગી થશે અને
જે કહેવાય છે કે દક્ષિણ ગુજરાતનો આખો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. હવે તમે જુઓ કે અહીંયા મુંબઈ થી સુરત નો આખો વિસ્તાર છે કે ત્યાં ભારે આખી સિસ્ટમ છે સક્રિય થઈ જશે અને આવતીકાલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે અને એની અસર છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં દેખાઈ રહી છે. ખાસ કરીને જે અરબી સમુદ્રનો વિસ્તાર છે ત્યાં દેખાઈ રહી છે એટલે ધીમે ધીમે જે સિસ્ટમો છે તે સક્રિય થાય છે અને અલગ અલગ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. હવે અહીંયા એક સાથે 3 સિસ્ટમો ભેગી થશે અને ત્રણેય સિસ્ટમો એટલી ઘાતક છે કે તેની અસર ભારે જોવા મળશે. આ વખતે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સુરત સહિતનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાનો છે. આ બાજુ ઇન્દોર બાજુ અને ખાસ કરીને દિલ્હી બાજુનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે આ સિસ્ટમોની અસર ત્યાં થતી હોય છે અને આ બાજુ જોઈએ તો સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ આજ આખા દિવસમાં ક્યાં વરસાદ પડ્યો છે તેના ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર નજર કરીએ.
पहले खेल रहे आप
આપણને હમણાં